કોઈનો શાંત સ્વભાવ આપણને કેટલો સારો લાગે છે, આપણા મનમાં એક રિસ્પેક્ટ પેદા થાય છે. આવું જાણવા છતાં પણ આપણે ખોટી રીતે રિએક્ટ કરીએ છીએ, ખોટી રીતે કોઈ પર ગુસ્સો કરીએ છીએ, જોરથી ચિલ્લાઈએ છીએ. ગુસ્સો કરવાથી આપણને સૌથી મોટું નુકસાન શું છે તમને ખબર છે? આપણા મગજ માટે સૌથી અગત્યની વસ્તુ છે ન્યુરોન્સ. ગુસ્સો કરવાથી ન્યુરોન્સ ડેમેજ થઈ જાય છે અને એકવાર ડેમેજ થયા પછી તે રિપેર થવા અશક્ય છે. એટલે બને ત્યાં સુધી ગુસ્સો ટાળવો આપણા માટે ફાયદાકારક છે. ગુસ્સો પણ અન્ય લાગણીની જેમ એક સામાન્ય ઇમોશન્સ છે, પણ જરૂર કરતા ગુસ્સો વધી જાય ત્યારે આપણા માટે નુકસાન કરતા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ અને શાંતિ રહે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ગુસ્સાથી છુટકારો મેળવવા ઈચ્છે છે. તો આજના વિડીયોમાં જોઈશું ગુસ્સાથી આપણે કઈ રીતે છુટકારો મેળવી શકીએ. ગુસ્સાથી છુટકારો મેળવવા માટેની પ્રથમ રીત છે 3 સેકન્ડ રૂલ. એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે કોઈ કારણથી આપણા મગજમાં ગુસ્સો પેદા થાય તે પહેલા 3 સેકન્ડનો સમય હોય છે. આ 3 સેકન્ડની અંદર મગજમાં ઘણી બધી પ્રોસેસ થતી હોય છે અને એનું રિએક્શન સ્વરૂપે ગુસ્સો બહાર આવે છે. પરંતુ જો આ 3 સેકન્ડ આપણે સાચવી લઈએ, એટલે કે આપણા મગજને કોઈ બીજી વસ્તુમાં બિઝી કરી નાખીએ, તો આ 3 સેકન્ડમાં જે પ્રોસેસ મગજમાં થતી હોય છે તેનાથી આપણે બચી શકીએ છીએ. પરિણામે આપણા મગજમાં ગુસ્સો બનવાનું કોઈ કારણ જ નહીં રહેશે. જ્યારે આપણા મગજમાં ગુસ્સો પેદા થવાનું કોઈ કારણ બને ત્યારે આપણે મગજને કોઈ બીજી વસ્તુમાં બિઝી રાખીશું તો આપણે ગુસ્સાનો શિકાર નહીં બનીશું. તો તેના માટે શું કરી શકીએ? તો તેના માટે તમે કામ કરી શકો. 10 થી 1 ની ઊંધી ગણતરી ચાલુ કરી શકો, અથવા 5 વાર ઊંડા શ્વાસ લઈ શકો, અથવા તમને ફાવે તેવી અન્ય કોઈ પણ ટેકનિક અપનાવી શકો જેથી આપણું મગજ અન્ય બાબતમાં બિઝી રહે. પરંતુ આ એક ટેમ્પરરી સોલ્યુશન છે. જો તમે પરમાનન્ટ સોલ્યુશન કરવા માંગતા હોય તો તેના માટે અન્ય ટેકનિક્સ છે. તો બીજી ટેકનિક શું છે તેના વિશે આપણે જોઈશું. તેમાં પ્રથમ નંબર આવે છે સેલ્ફ અવેરનેસ. એટલે કે જ્યારે આપણા મનમાં ગુસ્સો પેદા થતો હોય ત્યારે એક અવેર થવાની જરૂર છે, એક જાગૃત થવાની જરૂર છે. જ્યારે આપણે અવેર થઈ જઈએ છીએ ત્યારે આપણું મગજ એક્ટિવ થઈ જાય છે અને વિચારવા લાગે છે કે ગુસ્સો કરવો યોગ્ય છે કે અયોગ્ય છે. આપણે કોઈની વાતમાં આવીને તો ગુસ્સો નથી કરતા ને. ઘણી વ્યક્તિઓ એવી મળશે કે જે તમને ચડાવવાની કોશિશ કરશે અને તમે જો એની વાતોમાં આવી જાઓ તો સ્વાભાવિક છે કે તમારા મગજમાં બીજી વ્યક્તિ પ્રત્યે દુશ્મનાવટ પેદા થાય, ગુસ્સો પેદા થાય. તો વિચારું કે તમે કોઈની વાતમાં આવીને ગુસ્સો તો નથી કરતા ને. જ્યારે તમે અવેર થઈ જાઓ છો ત્યારે તમારું મગજ એક્ટિવ થઈ જાય છે અને એનાલિસિસ કરે છે કે ગુસ્સો કરવો યોગ્ય છે કે અયોગ્ય છે. તો જ્યારે પણ તમને ગુસ્સો થવા જેવું લાગે તો 2 મિનિટ રોકાઈ જાઓ, સ્ટોપ થઈ જાઓ અને વિચારો કે ગુસ્સો કરવો કેટલો ફાયદાકારક છે. જ્યારે તમે ગુસ્સો કરો કે નહીં કરો એવું વિચારશો તો ઓટોમેટિક ગુસ્સો કરવાથી બચી જશો. 2. નોટિસ પેટર્ન. તમે તમારા બોસ પર ક્યારેક ગુસ્સો કરી શકો ખરા? જવાબ ના મળશે. આપણે કોના પર ગુસ્સો કરીએ? મોટે ભાગે એવી વ્યક્તિ પર ગુસ્સો કરીએ જે આપણો ગુસ્સો સહન કરી શકે. આપણાથી નાની વ્યક્તિ અથવા આપણાથી એકદમ ક્લોઝ રિલેશન વાળી, આપણાથી એકદમ નજીકની વ્યક્તિ પર આપણે ગુસ્સો કરીએ છીએ. આપણે બીજા પર બ્લેમ કરીએ છીએ. કંટ્રોલ આપણે પોતાના પર કરવાનો છે, પરંતુ આપણે બીજાને કંટ્રોલ કરવા જઈએ છીએ, જે સદંતર ખોટું છે. એટલે જ્યારે પણ તમે ગુસ્સો કરો છો ત્યારે વિચારો તમારા મગજમાં જે ગુસ્સાની પેટર્ન બની રહી છે તે યોગ્ય છે કે અયોગ્ય છે. આપણે મોટે ભાગે ગુસ્સો એના માટે કરીએ છીએ કે સામેવાળી વ્યક્તિ ખોટી છે અને આપણે સાચા છીએ. પોતાને સાચું સાબિત કરવા માટે આપણે ગુસ્સો કરતા હોઈએ છીએ. પણ હવે તેવું વિચારવાનું કે સામેવાળી વ્યક્તિ સાચી છે, આપણે પણ સાચા છીએ. જો તમે મગજમાં એવી પેટર્ન ઉમેરશો કે સામેવાળી વ્યક્તિ સાચી છે, હું પણ પોતે સાચો છું, આવું જ્યારે કરશો તો ગુસ્સો ઓટોમેટિક શાંત થઈ જશે. 3. એપ્રોચ પર સવાલ કરો. તમે પણ જ્યારે ગુસ્સે થો ત્યારે પોતાને સવાલ પૂછો કે ગુસ્સો કરવા પાછળ શું કારણ છે? ફ્રસ્ટ્રેશન કે ધીરજનો અભાવ? સોલ્વ કરી શકાય તેવો ઇસ્યુ છે કે કંટ્રોલ બહારની સિચ્યુએશન છે? શું કારણ છે તે સમજો. કઈ રીતે સિચ્યુએશનને તમે હેન્ડલ કરી શકો તેના વિશે વિચારો. તમે પોતાને પૂછો કે હું ધીરજ અને શાંતિ રાખીને સિચ્યુએશન સોલ્વ કરી શકું તેમ છું કે નહીં. અને જો એવું હોય તો બને ત્યાં સુધી એ સિચ્યુએશનને કંટ્રોલ કરવાની કોશિશ કરો. 4. જીવનમાં ધીરજ મેળવવાની ટેવ પાડો. આપણે જીવનમાં કોઈ સારી ટેવ પાડવી હોય તો તેના માટે થોડો સમય લાગે છે. એ ટેવ
એક દિવસમાં નથી બની જતી. તેના માટે થોડો સમય લાગે છે. એના માટે થોડા સમય આપવાની જરૂર છે. ગુસ્સો આપણને જીવનમાં આગળ લઈ જાય છે કે પાછળ? તમારો જવાબ ના હશે. કારણ કે ગુસ્સો કરવાથી આપણા જીવનમાં, આપણા સંબંધોમાં ઘણું બધું નુકસાન થાય છે. જ્યારે પણ આપણે ગુસ્સો કરીએ તો તેનું પરિણામ સામેવાળી વ્યક્તિ તો ઠીક છે, પરંતુ આપણે પહેલા ભોગવવું પડે છે. દરરોજ આપણે એવું વિચારવાનું કે મારા જીવનમાં ગુસ્સો જરૂર નથી, મારા જીવનમાં ધીરજની જરૂર છે. કારણ કે હું ધીરજ રાખીશ તો જીવનમાં ઘણો બધો આગળ જતો રહીશ. પરંતુ જો હું ગુસ્સો કરીશ તે ગુસ્સો મને જીવનમાં ઘણો ને ઘણો પાછળ જશે. એટલે આપણા જીવનમાં ગુસ્સાની જગ્યાએ ધીરજને સ્થાન આપવું પડશે. અને આ એક દિવસમાં નથી બની જવાનું, થોડોક સમય લાગશે. કારણ કે ગુસ્સો કરવાની આદત, ગુસ્સો કરવાની ટેવ આપણે વર્ષો જૂની છે અને એમાં બદલાવ ધીમે ધીમે આવી શકશે. જીવનમાં એક જ મંત્ર યાદ રાખવાનો કે મારે જીવનમાં આગળ વધવા માટે ગુસ્સો નહીં પરંતુ ધીરજની જરૂર છે. જ્યારે તમે પોતાના જીવનમાં ધીરજને અપનાવશો તો જેમ જેમ સમય જતો જશે તેમ તેમ તમારા જીવનમાં સુખ અને શાંતિનો વધારો થતો જશે. એટલે આજથી જ એક મંત્ર બનાવી લો કે મારા જીવનમાં ધીરજનું મહત્વ વધારે છે, જે મને જીવનમાં આગળ લઈ જશે. પાંચમું, કંટ્રોલ યોર સેલ્ફ. મિત્રો, એવું કહેવાય છે કંટ્રોલ ઇઝ પાવર. એટલે કે જ્યારે તમે તમારા મગજ પર કંટ્રોલ મેળવી લો છો તો તમારી સિચ્યુએશન પર ઓટોમેટિક તમે કંટ્રોલ મેળવી શકશો. જીવનમાં અમુક સિચ્યુએશન એવી હોય છે જેમાં આપણે રિએક્ટ કરવાની જરૂર હોતી નથી, પરંતુ આપણું મન આપણને રિએક્ટ કરાવે છે. જ્યારે તમે તમારા મન પર કંટ્રોલ મેળવી લો છો તો તમે રિએક્ટ કરતા બંધ થઈ જશો અને તેનાથી સિચ્યુએશન પર ઓટોમેટિક તમે કંટ્રોલ મેળવી શકશો. એટલે જરૂર છે કે તમે તમારા મગજ પર કંટ્રોલ મેળવો. અને મગજ પર કંટ્રોલ મેળવવાની એક જ વસ્તુ છે, તે છે મેડિટેશન. દરરોજ તમે મેડિટેશન કરશો તો ઓટોમેટિક તમારા ઇમોશન્સ, તમારી લાગણીઓ, તમારું મગજ કંટ્રોલમાં રહેશે અને ધીરે 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 તમે જીવનમાં ખૂબ જ આગળ વધવા લાગશો. મેડિટેશન કરવાથી તમે મગજ પર કંટ્રોલ મેળવતા થઈ જશો અને એક દિવસ એવો આવશે કે સિચ્યુએશન તમારા કંટ્રોલમાં હશે. તમે એટલા પાવરફુલ બની જશો કે કોઈ સિચ્યુએશનમાં રિએક્ટ કરવાની જરૂર નહીં હશે તો તમે તેમાં રિએક્ટ નહીં કરશો અને તેનાથી ઘણી બધી મુશ્કેલીઓ, આફતોથી તમે બચી શકશો. તો મિત્રો, આ હતી ગુસ્સાથી બચવાની મનોવૈજ્ઞાનિક ટિપ્સ. અને અપનાવશો તો જીવનમાં તમને જરૂર ફાયદો થશે, પરંતુ થોડીક ધીરજ રાખવાની જરૂર પડશે, થોડોક સમય લાગશે. પણ એક દિવસ એવો આવશે કે તમે મહા ગુસ્સાથી બચી અને એક શાંત વ્યક્તિ બની જશો. થેન્ક યુ વેરી મચ.